નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને આવી ગયા છીએ રોડે. આજે છે ભગત બાપુની તિથિ અને ભાઈ જો અમારા ગામના છોકરા વાલીને જાય છે અત્યારે ભણવા. હા ફૂલ તો આજે છે ભાઈ ભગત બાપુની તિથિ, તો જાય છે અત્યારે પીપાઓ પોટની અંદર અને બપોરે વહી આવીશું. તો સારું, બસ આવે એની વાટ જોઈએ અને મળીએ. મિત્રો પગીએ શું કારું ના ને અત્યારે વાગી ગયા છે 12:30 અને ભાઈ અત્યારે સૌ આ રીતનું છે જટી જે કસ્ટમ ગેટ કહેવામાં આવે છે. ત્યાં કસ્ટમ ગેટે સૌ અહીંથી ગાડીઓ ભરાઈને અહીંથી તે એન્ટ્રી થાય અને પછી જ અહીંથી ગાડીઓ જાય. હવે ત્યાં સૌ અને ભાઈ શરદી થઈ ગઈ છે એટલા માટે હાથ થોડોક ઊંચો ભારી થઈ ગયો છે એવું છે. અને ભાઈ પહોંચી ગયા છીએ મસ્ત મજાના અને હવે આગળ ઘીરે જવાનું છે. 2 વાગ્યા ટુકડે જઈએ તો હવે 2 વ્હીલમાં જઈએ. મારા પપ્પાએ પણ અહીંયા છે, હવે 2 વ્હીલમાં જઈએ કે કેમાં જઈએ કંઈ ખબર છે નહીં, પણ હવે સારું બ્લોગમાં જોડાઈ રહ્યો. મળીએ અને એમાં જઈએ જોઈએ, બીજું તો શું જોઈએ. વાગી ગયા છે અત્યારે 5:30 અને ભાઈ આપણે ઘરે આવીને ઘડી ધોઈ ગયા હતા. બસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ, નાહી લીધા છીએ અને હવે જઈએ છીએ ગામમાં. જો કે ત્યાં મોરારી બાપુ અને બધા અન્ય લોકો આવવાના છે, જે કલાકારો બધા છે. કાંકના ફળિયા કાંકની વાતો અટાણે હાલતી છે. તો આપણે ગામમાં જઈએ અને ગામમાં જઈને જોઈએ શું છે શું નહીં અને બધુંય ડિટેલમાં તમને દેખાડીએ. તાવો જ મારી ચેનલમાં બન્યા રહેજો, મજા આવે છે મસ્ત, આગળ જોતા રહેજો. ગામમાં પહોંચી ગયા છીએ અત્યારે અને આજે છે ને ભાઈ 4 વ્હીલ બધી આવી ગઈ છે અને અત્યારે કાર્યક્રમ આપણે ચાલુ છે અહીંયા જે 100 એવોર્ડ દેવા છે. કાગના ફળિયા કાગની વાતો ચાલુ છે અને ભાઈ એવોર્ડ દેવાના છે. તો તમે મારા વ્લોગની અંદર જોડાઈ રહ્યો એ દેવાના છે જે એવોર્ડ એ તમને જોવા મળી છે. અને અમારે જો ધીરુદાનને મળી ગયા છે. કેમ છે મજામાં ભાઈ? અમારે લાલભાઈ છે મોજમાં, અમારા લાલભાઈની ગાડીમાં તમે આવ્યા છીએ. સારું, તો એવોર્ડ જોવા માટે બન્યા રહીજો. કાગના ફળીએ કાગની વાતો પૂર્ણ થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ મોરારી બાપુ પાસે. જો કે અહીંયા બાજુમાં જ તમારે વાડી છે, અહીંયા છે. ભાગ્યા મારી પાસે મોટરસાઇકલ નથી અને લાલાભાઈ હતા એ બીજે વહી ગયા છે. તો અહીંયા અત્યારે દુહા સંદ અને જે કલાકાર હોય છે એ કલાકારો ત્યાં છે. તો જઈએ અને જોઈએ કોણ કોણ છે. ભયંકર ભૂતળનાથ યદંખર તેન તે ભણકે તળ અંબર બાધાય ભંકર ગાજ જદંકર પાંકતે ડમરુય ડડંકર બાંક તંકર સંગર તે કૈલાસ કરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે જીવ કામ પ્રજાલન નાથ કરે સહણાય સેતાન જપાન સજા જવું ગાઢ નગારાય તો ધડે કરતાલ થપાટ ઝપાટ કટાકટ ધોડ ધમાકટ મેર ધડે ભૂમિયાસન નાથ ગણમ સર્વેશ્વર ઈશ્વર દય તથા ઉતરે
પરમેશ્વર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જી કામ પ્રજાલન નાચ કરે બાકી વાત કીધી છોકરી તેલ દીધું છોકરી ચાલ્યું લીધું ઘરમાં તેલ મેલું ઘરમાં ત્યાંથી ઉઠેલી ઘંટી જેની મેલી નાથી ઉઠી છે નાન રોટી ખોય છે બાજ રોટી ચૂલે ચડી બાઢા દીધા ઘડી હું તો ગાડું જોડું નાડું લાવીને જાડું કેસ કણબી વેલો ને ગાડા હાકી મેલો થાક થયા વાહ બાપુ એક બે શબ્દ ભણું અહીંયા ભાઈ મજા દર્શી કરી બે શબ્દ બોલવા છે હા કે ડાબલા માનતા ધારા ધમકે સાબદી દાણી ધમકે સાદે હી કોટે રંભેરા જકોળું તાતો ચમકે વાહસે જાળી વિજળી ઝલાદા ચડી બ્રહ્મ વાલા ભારે ઠાલા ગતિ વાલા મોર વામસા હાકલા વાલા ટાકટાને સોરી બંદા પુરંદા યાખડી વાલા મુરલા કરોડ તાતો ભાલા વાલા લટકે જ ફોરણા ઉલંગી બધા જટાળા જોગત નહીં પટાળા કી જોડ છાતરા ભાલરા જોને છાતિયા ઢાલરા જમા ચોડા ત્રિંગ બાજો ઠારા ખાલી યાસા ઢાળતા તો સાકા બંદી તાહલીરા ઓપતા ડાબલા ચોડા ઠમકતા ઘોડા નાળા તોળ સાદે પાલ અંતળીમાં પિતા પાણી મોકલી વખાણી જાબ જાંગરા થોકરા ધારા પૂછરા ઝપાડતા તો કેસુ વાલી ઢીચાણાના ઓવર હણા લીયા કાજુ થડકે ધારા આસવાજા દાબ કી થપાટ આયા થડકે ધારા આસવાજા દાબ કી થપાટ અને દ્વારકાધીશનું સપાકરું છે કાયા હડડે સમુદ્ર હામાં ગોમતીના નીર તાતો ગડડે નગારા ઘોર ત્રંબાળુ ગંભીર આયા ફારકે બ્રહ્માંડ નેતા પ્રભુ વાલી ઝાડી ફોતા હડડે કાહીરા પલ્લા પાથરા જમીન અને કોટ દ્વારકાના ભાડા દોઢી જો મંજીરા કોટા હજારી ત્રોપ કાતા દુબકા હમે આયા મેડીયો અટારી હાથ માણકી હવેલી ઉકે ઉકે બાર ભાન તેરી જોગણા ઉજાસ ગળા કોણ કારભાર હાટા હાટા નાના વતી કહી ગોતો હાથ માથે હુંડિયા કાકરસ આયા હાલે નાર સાયા તાણી બેટમાં સ્વીકારી હુંડી સેટ સાહુ કાઢે કે દ્વારકા રામ અને જે દ્વારકાધીશની આરતી ખુદ બ્રહ્મા ઉતારતા હોય લાગે છે કેવો દ્વારકાધીશ કે બ્રહ્મા આરતી ઉતારે તાતો ચાલેલા જાણે ને ધાણા નગારા ગાતો દ્વારકાના ધામ તાતો જલાલા મસાલા દીપ નમી કા ઉકલે જલે થકરા કે થવેલા કે છત્રી તમામ મુંગટા ધણને જોતી મોતીડા ચડાવે માથા હાથ બાંધી બંધ પહોંચી 9 લાખ હાર ગળામાં સોપતી રૂડી કાઢી જો ઝપાટા દે મોતીયુરા હાર સોબે ગળા માર ચાલ આયા મોતીયુરા હાર સોબે ગળા માર ચાલ અને રાજબા ગઢવી એક ચારોનો સપાકરું લખ્યું છે કે પાડા હાડા 3 વાલા એમાં ચારોનો સોગાલા બાગા તાકા જુગ જુગ તાડા હઠાળા જોરાળી અને વટાળા હિમાળા વચ્ચે ડટાળા દાડા ઈ વડા ફટાળા હીડાળા થી ડઢાળા પંજાલ મોટા મોટા તાળે તાળે નીકળી જી દોઢામાં દોઢા રંગ દીએ જને દીધા બલિદાન જુદા જુદા લાડે આખા ક્રોધાળા બંબોળો જો પોટા સંસ્કાર સેવે પાવે રે સપાન આયા પોટા સંસ્કાર સેવે પાવે રે વાહ વાહ સાહિત્યનો ભૂવા થાપ સાહિત્યનો બધે ભૂવા થાપ થાપું માંડી સાહિત્ય ખાલી ગુજરાતી ભાષા પ્રવીણ સાગરની મહેલ પર આપણે દ્રષ્ટિ કરીએ તો પ્રવીણ નામની રાજકુમારી અને સાગર નામનો રાજ અને પ્રવીણ આમ ઝરૂકે હોય અને અહીંથી સાગર નીકળે પણ કટી પેટ સોર નમે પ્રકૃતિ મરોર નમે શિર પેજ તોર નમે ગતિ ઉજ જાય કે તો ગતિ મંદ હસ નમે આનંદ ઉજાસ નમે બરોની બિજાસ નમે સકા સોંદ સાય કે તું મોતીપલ્લી માલ નમે સિક્યુરિટી કે તાલ નમે સેતક લગાય કે આજ પ્રેમ બાણ દે ગયો ને જાણીએ કીતે ગયો છું પંથી મન લે ગયો ઝરો કે દ્રઢ લે કે હું પ્રેમનું બાણ લાગી ગયું પણ પ્રવીણને ખબર નથી અને એને આભાસ છો અને પછી જેમ આપણને કાંઈ પણ તાવ આવે તો એના અમુક લક્ષણો હોય બાપુ કે માથું દુખે વોમિટિંગ થાય તોડ્યું થાય એમ આને પ્રેમ થઈ ગયો પણ શુદ્ધ પ્રેમ પણ આમ લક્ષણો મળ્યા આવવા કે ઊંઘ ન આવે પછી આવું ન ભાવે એવા લક્ષણો પ્રવીણમાં મળ્યા દેખાવા એટલે હારામ હારી આજની જેમ સિટી હોસ્પિટલમાં માણાને દાખલ કરી દે એમ હારામ હારા ચિકિત્સાલયમાં પ્રવીણને દાખલ કરી દીધી અને પછી આપણે એવું હોય કે આપણે ખબર કાઢવા આપણા ભાઈ ભારું કુટુંબ સગા વાલા આપણે એવું હોય કે આપણે કોકના ખબર કાઢવા આપણે હોય એટલે આ તો પ્રવીણ એમાંય રાજકુમારી એટલે રાજ્યમાંથી બેનપણીઓ એને ખબર કાઢવા માટે આવી એટલે ગુજરાત રાજ્યમાંથી બે બેનપણીઓ એક કોરટમાંથી અને કચ્છમાંથી ગુજરાતમાંથી કોરટમાંથી બેનપણી આવી પ્રવીણને સંબોધી અને કવિત કીધું કે કહે ગુજરાતી તારી પીડા તો મંડાતી નથી મનમાં મુંજાતી ડીલે દુબળી દેખાતી છે આમ પ્રવીણને જોઈએ ની બેનપણીઓ કે કહે ગુજરાતી તારી પીડા તો મંડાતી નથી મનમાં મુંજાતી ડીલે દુબળી દેખાતી છે આ નાતી નથી ખાતી નથી ગીત મૂકે ગાતી નથી બોલકા લજાતી બાઘા જેવી તું જણાતી છે રાતી રાયણ જેવી હતી દિશે છે સુકાતી જાતી આંખો રાતી રાતી તારી સાતી તાતી તાતી છે આ પ્રવીણ પંકાતી તું તો ગુણીમાં ગુણાતી પણ ભાષે એવી ભ્રાતી જાણે ભ્રાંતિમાં આ ગુજરાત કોરટમાંથી બેનપણી પણ કચ્છમાંથી બેનપણી ક્યાંક પ્રવીણને સંબોધીને અલગ જ કીધું કે માકો થઈ કેણવાનો માને અને થાકો હયો થરુવે ના અને બોલ જકો કોઈ થાને જેસો ઉપજેનો સુકડો હાથા જોડી કાછા થાને કાથે ચિંતા કરાસા જકો મોડું જેડંગા જુવે ને તારો મુખડો પરવીણારા યારી બેટી મત કરો એડી બતા ઉપદીએ કીને જેને ઉપજેના સુકડો મહારાષ્ટ્રમાંથી કે
પ્રમાણ એમે તુજા તુંડ મહારાષ્ટ્રમાંથી બેનપણી આવી હતી, મરાઠી ભાષામાં કીધું કે પ્રમાણ એમે તુજા તુંડ પાવના સંગાતી જાતા કુઠે गेली फार बरी कांती तुझा काय आ चांगली मुलीला गता काय असा रोग झाला ह्या विचित्र ईश्वराची मायाची हा इना उंडा विद्या लाव पाव निद्या नाडी तुझा ते तुला दी फारबली गोली खायाची त्या तपासना तुझा रोग जाऊ ना होईला सुख आ सांगितली तुला गोष्टी हिमी बरी न्यायाची महाराष्ट्रમાંથી બેન આમ આપણે જોઈ એટલે મહારાષ્ટ્ર આજે રાજસ્થાન મરાઠી બેનપણી આવી હતી એને કીધું કે માકો થઈ કેણોનો માને અને ઠાકો હોયો થોરુવે ના અને બોલ જકો કોઈ થાને જેસો ઉપજેના સુખડો આ હાથા જોડી કાછા થાને કાથે ચિંતા કરાસા જકો માડું જેડંગા જોવે ને થારો મુખડો પ્રવીણારા યારી બેટી મત કરો એડી બતા ઇથે કીએ જાને જેસો ઉપજેના સુખડો અને છેલે અરબસ્તાની બેનપણી આવે ઈ કહે છે મુરા આફતાબ મહતાબ હે ચહેરા તેરા સિતારા થી જશ્ન બુલબુલ થી ચમક હે પરેશાન जानो तेरी जान वो जहान है कि फना कर फिकर जिक्र क्या प्रवीण बेन जिसकी औलाद जान बन वो जहान है कि खाविन दे कल करके कैसे रहो खुशहाल खलक में बाबा तेरा खुद खानदान है आज એટલે આપણું ભાઈ સાહિત્ય ખાલી ગુજરાતી ભાષા એટલે બાપુ થોડું કાક બાપુનું કે એકાદું સંત સપાકરો સંભળાવી દે ભગવાન ગતિ ગહાન ગહાન ગન ભાવ રમન સમન ત્રય ત્રાપ રટન ધર ધરન ધરન જવ જર ગર છન છન મંદ ચરણ રણ ભવન પટ ધન મન ધન ધન વ્યાપ નયન તે રામ રમાપતિ હૃદય લઈએ તત ગાડ ગાડ ગ્રાજ ગાડાડ ગલાક ભાર ગાડાડ ધામ થાડાડ નર સિંહ થઈએ અને વાર વાર પાર પરામ પરામ ગજ સાર વાર 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 ધર ધર જાહી વડે ગિરી વદ પર સમર સમર સર ગ્રહ હદ સચર ગસર ધર દીક ચડે વાર ગજર ગમર સર નિંગ સર વાર કર સુખ તજી કહું ભજ હું કીએ તત ગાડ ગાડ ગ્રાજ ગાડાડ ગલાક ભાર ગાડાડ ધામ થાડાડ નર સિંહ થઈએ અને ટાર ટાર નહીં ઘટાર ઘટાર નીર કાલ તાલ ભાર હિરણાક્ષન ક્રોધ ભરે મન તન મન રામ ચરણ કીએ ગપરણ નાતન હન હન કેમ રટે કહું ખમ ધક ગુત રામ કહા તું લોહ વજ્ર કર ખડક લઈએ તદ ગાડ ગાડ ગ્રાજ ગાડાડ ગલાક ભાર ગાડાડ થામ થાડાડ નર સિંહ થઈએ પણ બાપુ જ્વાળ લાગી અને તાપ છો પણ કેવો તાપ ભગત બાપુ લખે કે જળ 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 જ્વાળ વરસાદ દ્રાક ઝાળાળ ઝાળાળ ખારગાત ઝારાત ઝારામ કાડ 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 દંત ગુભાઈ કડાડ ધાડાડ નીરકી સ્વરૂપ વૃંદ ધરમ અને ખડાડાડાડ ભઈ ખંડ ખંડ પ્રતિ હમકી ધમકી જબ ગરજ હિએ તદ ગાડ ગાડ ગ્રાજ ગાડાડ ગલાક ભાર ગાડાડ થામ થાડાડ નર સિંહ થઈએ અને થમ ફાટ્યો અને ધાગ 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 પ્રગતિ દાર પાક ડાગ ભાગ ડાગ મગીત પ્રતિ ભાઈ રાખતા રાખતા બપુ રોષ ધાગ ભાઈ સડક ગડક ભાઈ સાહરસથી અને ભય ભીત ભાંગ હિરણી કશીપુ ભયંકર તતો લંબ ભુજા કર પકડ લીએ ગાડ ગાડ ગ્રાજ ગાડાડ ગલાક ગાડાડ થામ થાડાડ નર સિંહ થઈએ અને રી સડી અને દાંતની કકડાટી કરી પણ કેવી કકડાટી કાટ કાટ દાટ કટાક કટાક ના કીટ કાટ દાટ કાટ ફટ જટ સૂર ધરમ ત્રટ ત્રટ ફટ નકટ ક્રોર ધોર ગજર નિશિસર ભૂમિ ડરમ સોય કાગ સ્વામી નરસિંહ વિકટ સભી ગરજ જાહી નબ ફૂટ ગયે તદ ગાડ ગાડ ગ્રાજ ગાડાડ અલગ ભાર ગાડાડ થમ થડાડ નરસિંહ થઈએ વાહ મણી કરતાંગ હરતા શ્રી હિં કાલી કાલી ગાલ રયણ ગો માધી સતી સેક દાસી કરનાથી સગસની માલ મદો જનાથી સવા દવર ગર બહુ દવલા કૃષ્ણા કુદ જા તત્તી કમલા તલા તલા ચામતા ચાપલા વિગતા વિગટ બાલા વિમલા માડી સુબજા દયા દયા શ્રી અંબા પર્યા પરંપરા વાલંબા પિસાચની ચા ગણપતિ બંબા ગચનારા જી દે ગવલંબા ગચનારા જી દે ગવલંબા સંકાલિકા સરતા કમિયા દિપુરા તારની તારા હમિયા માડ્યો હમસો હમગા ગદિયા ગદિયા હમિયા કમિયા સડે ચીંદ જા મૌન કમળ હુંકારો ગદ્દો ડરો ચરતો દેહ કસુર ભાંગી યોંગ વદોંગાદ સત્યા ભલે રૂપવા મણિયાદ સત્યા ભલે રૂપવા રે રનંતા ખાળ રત ખાળ ભલે ઢળે હિંગોળ ઢળંતા હિંગોળ રાગી ગટ દસ કતિંગન ભખે મેઘ ભુવનેશ્વરી કરદોર પાર કેસર કહે માં ઉદો ઉદો ગાચા પુરી માં ઉદો ઉદો ગાચા પુરી રટ્ટા જય તારણો નમો માં કૃષ્ણા નીલા ચિકો દેવ માં સૂર્ય સૂરી સુજના ગરવીલા गिरदालक दड़ दड़ास देही रूप विरूपा वकला जगला बदावणिया वनगा पुगा पुपा धन प्रबल ऊंचा मुंडा वंदु चरण कर जोर पार निसर कहत माका लिका जाने गवा गम गम घुंघरी बाई ने गुडी रनंजन डम डम डाकली ताल ताली बजे त पाई सिंध गडगले चक्र जल हले 14 लोक मळे क्रोड़ 33 बुधो सूर्यंत्र धड़ंदर अद्भुत रूप शक्ति यकल अन प्रेत दूत पालंत यंत्र गह गह वारु डमरु दहन मा महमाया वंदियंत मा महमाया जय जय महेश शंकर जटाल गांधार चलांधार त्रिपुर काल ममता गिरीश जय जय गिरीश लटके महानल
કલંક કિલંગી રત્ના પ્રલોભ જય શંભુરુદ્ર જય ગાદિ અનાદિ ઓમકાર જય ભીમનાથ જય નીલકંઠ જય મલ્લિકાર્જુન જય જય મહેશ જય જય મહેશ શંકર વાહ નાગનિક શંકા મૃગમુખ બંકા ઘમ 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 મમ 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 ઘમ 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 કા ઘુઘરુ કા એ ઢોલુ કા ડંકા ગોવત હંકા ડમ 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 બમ 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 ડમ 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 કા ડમરુ કા રણતુર રણકા ફેણ ફણકા ગગન ગણકા ગહેરેસા એ જય દેવ સિદ્ધેસા ગરન ગલેસા મગન ગલેસા માહે જાદી મગન ગલેસા માહે જાદી મગન ગલેસા માહે જા તમે જગથી અગનો માં પડી જાજો એ નુકરાનો ને કરશો એ ગણેશે ગણાવ્યા ભલે બ્રહ્માએ ભણાવ્યા રે પણ કાગ કે કુશળ જેને જેને થાશે એ સોરા હે क्या बात चारदारे જી કાગ કે કુશળ જેને જેને થાશે સોરા હે क्या बात चारदारे જી અને રામ ભગવાનની કૃષ્ણ કે રોયો તો ખૂબ એ આયા યોધ્યાનો રાજવીર જોખમ ખેડીને દિવેલ જગદંબા જાનકી તોય આવ્યો નતો અયોધ્યાનો કોઈ દીપાવો આ જગતની રીતુ જુદી રે એ આયા ક્યાલી કોઈ ખોટું નો લગાડો આ જગતની રીતુ જુદી રે જન્માયો થો જેલમાં એ ઓલા જગતના રે નાથને તોરો નહીં તાનવ એની દેવકી રે માતને એને જેલમાં ફેણો અડધી રાતે ઉપડાવ્યો આ જગતની રીતુ જુદી રે એ આયા ક્યાલી કોઈ ખોટું નો લગાડો આ જગતની રીતુ નામ પરમેશ્વર અને જે જગત મંડ્યો જોઈ પર નર મૂરખ સમજે એ હરી કરે તો રામ નામ નામ સમોવણ કો નહીં જપ તપ તીરથ જોગ પણ નામે નામે પાત કે છૂટીએ એ નામે નાસે રોગ હાંતા તોડી પાંજરા વાળા હાંકળ લેતી વાગ છૂટા બાંગ બોલી ગામા ડામા થયા હાક બાગ છૂટા તે હંજા મજાળા વો છૂટા પે માન જારે કટા આસમાન તુજે જમી વાળા તાક ગાળા પાળા પેગ વાળા પલ્લે વાળા વેરી જગ્યા પાંડો વાળા રંગ્યા ગાળા રગ તારા પૂર પોદળા ગુઢાડે વાહ વાદળા રનોર ફરે પડે તાળી બંદૂકારી બાગારણ તુર ઠેકાણે સણકી કાળી ઠાણકી ઉઠૈયા રોગે ડણકી મામલા હુરા અરે માર 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 કાર્યક્રમનો આપણે આરંભ કરીએ એ પહેલાં 25 વ્યક્તિઓને હું નામ બોલું છું આમાં છે એ પ્રમાણે જ 25 વ્યક્તિઓ માનપૂર્વક આગળના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ધીરુભાઈ સરવૈયા, શ્રી અનવરભાઈ વીર, કમલેશભાઈ જામંગ નથી, એમના વતી રામભાઈ જામંગ, ભારતીબેન કુંચાળા, ભાનુભાઈ વોરા, ભાઈ તીર્થંકર, પ્રવીણભાઈ મધુડા, ભાઈ દિનેશભાઈ માવલ, ભાઈ બલરામ ચાવડા, શ્રી રામભાઈ બારોટ, અચલદાનજી પાછળ જ બેસશે, આવી નહીં શકે કદાચ, શ્રી ચેતન ગઢવી, ભાઈ જીતુ ગઢવી, ઇન્દુબેન ગઢવી, જવાહરભાઈ લાંબા, મારા ખ્યાલથી એમના દીકરા રવિન્દ્ર આવ્યા છે. જીવા સદગતમાંથી લઈએ, સદગત જીવાભાઈ નરેલાના પરિવારજનો, સદગત કવિ કાનના પરિવારજનો, સદગત જાદવજીભાઈના પરિવારજન જે હોય તે સુખદેવભાઈ, સદગત વિજયકરણ મેળુ વિજયભાઈ, સદગત દાદુભાઈ ખુમદાન ગઢવીના પરિવારમાં જે હોય તે ભૂપતદાન આવી જાઓ. રાજસ્થાનના 5 વિદ્વાનોને આપણે હવે લઈએ.
સૂર્યદેવસિંહ બારહટ, શ્રી માધવ હાડા, ધનંજયાબેન અમરાવત, મહાદાનસિંહ બારહટ રાજસ્થાનના છે, અને સદગત ભવરદાનજી રત્નુ. એ ભગત બાપુના પુત્રી રાણુબેને તૈયાર કરેલો છે. આજે મારા દાદાની 49મી પુણ્યતિથિ અને સુવર્ણ જયંતિનો જે પ્રવેશ થઈ રહ્યો છે, અને કાગ એવોર્ડને રજત મહોત્સવ ચાલુ થયો છે. જ્યારે 25 એવોર્ડ, જ્યારે 25 મહાનુભાવો મારી સામે બિરાજે છે, એના પૂજ્ય બાપુના વરદ હસ્તે એમને કાગ એવોર્ડ પ્રાપ્ત થવાના છે. અમારા આમંત્રણને માન આપીને આપ સૌ મહેમાનો દૂર દૂરથી પધાર્યા. કાગ પરિવાર આપણો આભારી છે. આ સમગ્ર કાર્યક્રમ કેવલ ને કેવલ પૂજ્ય બાપુની કૃપા, પ્રેમ અને હૂંફ સિવાય આ શક્ય નથી. બાપુ, અમે આપનું ઋણ કદી નહીં ચૂકી શકીએ. અમારા 6 કાગ પરિવારના ભાઈ બાપુ આપના આશીર્વાદથી તો આવરદા છે, પણ અમને અમારી આવરદા બાપુ તમને લાગી જાય. વધુ કાંઈ ના કહેતા આપ સૌને આવકારું છું. જય માતાજી. પૂજ્ય બાપુને નમ્ર પ્રાર્થના કે હવે એક એક પછી ધીરુભાઈ સરવૈયાથી માંડીને તેમને બાપુ કાગ એવોર્ડથી વિભૂષિત કરે. સાથે વસંતભાઈ ગઢવીને પણ કાગ એવોર્ડ પ્રદાનમાં ઉપસ્થિત રહેવા નમ્ર નિવેદન. વસંતભાઈ ગઢવી પણ પધારે. ધીરુભાઈ સરવૈયાને કાગ એવોર્ડથી વિભૂષિત કરવા બાપુને પ્રાર્થના. સૂત્રમાલા, સ્મૃતિ ચિહ્ન. મહેશભાઈ આવી ગયા, બહુ સરસ. આનંદ લેશ. રામ છાપી, ધનરાશિ. વાહ, વસંતભાઈ ના હસ્તે. ધીરુભાઈ ઘેરે આપી દેજો. આમાં બી જાઓ ને. શ્રી અનવર મીર, ભાઈ શ્રી અનવર મીર, સુરેન્દ્રનગર. સૂત્રમાલા, સ્મૃતિ ચિહ્ન, કાગ એવોર્ડ, રામ છાપી, રામનામી, શાલ અને ધનરાશિ. અને ધનરાશિ શ્રી કમલેશભાઈ જામંગ, એમના વતી રામભાઈને વિનંતી. સૂત્રમાલા, કાગ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, શાલ આમને દઈ દો. અને ધનરાશિ. વસંતભાઈ. શ્રી ભારતીબહેન કુંચાલા. ભારતીબેન નથી આવ્યા. સંશુદ્ધ. આગળ આગળ ચાલો. તીર્થંકરભાઈ રોહડિયા. સૂત્રમાલા, તીર્થંકર. તીર્થંકર આપો. શાલ, સ્મૃતિ ચિહ્ન, કાગ એવોર્ડ અને ધનરાશિ. શાલ.
પ્રવીણ મધુડા, સૂત્રમાલા કાગ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, શાલ, અને ધનરાશિ. શ્રી દિનેશ માવલ, કાગ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, શાલ, ધનરાશિ. બલરામ ચાવડા, સૂત્રમાલા કાગ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, શાલ અને ધનરાશિ. શ્રી રામભાઈ બારોટ, સૂત્રમાલા કાગ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, શાલ ધનરાશિ. શ્રી અચલદાન બોક્સા, અચલદાનભાઈ બોક્સા ચારણી સાહિત્યના જ્ઞાન વૃદ્ધ વિદ્વાન શ્રી અચલદાનભાઈ બોક્સા, એમનું તેજ, એમનું તપ, એમની વાણીને એમનું તેજ, એમનું તપ, એમની વાણીને આજે કાગના ફળીએ પોખણા થઈ રહ્યા છે. એમને સૂત્રમાલા શાલ કાગ એવોર્ડ અને ધનરાશિ. ભાઈ શ્રી ચેતન ગઢવી, ચેતનભાઈ ગઢવી, સૂત્રમાલા કાગ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, શાલ અને ધનરાશિ.
જીતુભાઈ દાદ ગઢવી, જીતુ દાદ ગઢવી કવિ દાદના સુપુત્ર, સૂત્રમાલા કાગ એવોર્ડ, સૂત્રમાલા કાગ એવોર્ડ, ધનરાશિ, સ્મૃતિ ચિહ્ન, ધનરાશિ, વિજય કરણદાન મેહડુના પૌત્ર આનંદ મહેશભા ગઢવી, ડોક્ટર આનંદ મહેશભા ગઢવી, વિજય કરણદાન મેહડુના પૌત્ર, સૂત્રમાલા કાગ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, શાલ અને ધનરાશિ. ખુમદાન રોહડિયા અને શ્રી ભૂપતદાનભાઈ એવોર્ડ અંગીકાર કરશે. શાલ, ધનરાશિ. હવે રાજસ્થાનના વિદ્વાનોમાં શ્રી માધવ હાડા, પ્રોફેસર ડોક્ટર માધવ હાડા, આવી ગયા બકેશ. સૂત્રમાલા, સ્મૃતિ ચિહ્ન, શાલ અને ધનરાશિ. ધનંજયા બહેન અમરાવત, સુશ્રી ધનંજયા બહેન, રાજસ્થાની ભાષા, રાજસ્થાની સાહિત્યના માતૃશક્તિ વિદ્વાન ધનંજયા બહેન પ્રોફેસરને સૂત્રમાલા ના પતિ પણ એમના એવોર્ડની બધી જ જયદેવભાઈ આ સૂર્યદેવસિંહ રત્નોના એવોર્ડની જે બધી બેગ છે એ આખી આપો. એમની પાસેથી કલેક્ટ કરી લે. હા કહું બસ એ આપી દો. ભારતીબેન કુંચાલા, ભારતીબેન કુંચાલા, સૂત્રમાલા
સ્મૃતિ ચિહ્ન, શાલ, મુંબઈ શ્રી ભાનુભાઈ વોરા. હા, ભારતીબેન પછી એનું નામ હતું. મૂળ આપણા મલકના સૂત્રમાલા, શાલ, ધનરાશિ, જે વિદ્વાનોને એવોર્ડથી વિભૂષિત કર્યા છે એમાંથી એક પ્રતિનિધિ તરીકે એક રાજસ્થાનમાંથી અને એક આપણા ગુજરાતમાંથી પ્રારંભમાં રામભાઈ બારોટને વિનંતી કે તેઓ એમનો ભાવ બહુ સંક્ષિપ્તમાં રજૂ કરે. શ્રી રામભાઈ. તો મિત્રો આવી ગયા છે ઘરે અત્યારે અને વાગી ગયા છે 1 ને હવે હુઈ જઈએ, કારણ કે સવારે જવાનું છે આપણે નોક કરીએ. તો હવે હુઈ જઈએ અને પાછું સવારે નોકરીએ જવાનું છે બસમાં. તો બસ કેવો આખો બ્લોગ લાગ્યો તમે મને જરાક કહેજો. અને હવે વિડીયો આપણે કરીએ એન્ડ. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ એન્ડ બાય બાય. અને ભાઈ હા, આનો પૂરો વિડીયો તમારે જોવો હોય ને તો આ ચેનલની અંદર ભજનનો ને એ બધો કાગવાણીનો ને એ બધો વિડીયો છે, તો એ તમારે જોવો હોય ને તો એ અલગથી ભજનનો ને બધું મેકેલો છે, તો તમે એમાં જોઈ શકો છો. બસ આશા કરી છે ગમ્યો હે બ્લોગ. જય માતાજી, મહાદેવ. હા, સબસ્ક્રાઈબ કરી લેજો ને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. બધાય.